માતા દોરી અસલ જોને નાગણી હીરે શંકર દેવા દે રે રામ હરે રામ રમને વાલી રામ ગરી સીતા ને વાલા રામ દેવો ના ભગના ને વાલા એલા ભોલા મારી ધરણી મારી નતો મારી આભો મંડાણ અન મારી નતા મારી નવલખ મારી તારલા પણ મારી પતાર માંથી લાવી મારી તીડો ઓએ મારી આદની બનાવી ધરતી આજનો બનાવ્યો મારી આભો મંડાણ શક્તિ તલવારી જા મરો દોયલી યા વેળાનો ભાગ્યો મારી ભાડલાના સાસરની હાથનારી મારી ગે ભુવા કે તમે ભાડલે જાતા ની ભાડલે જાવ તો કોઈ ઉગમણા ગામના ઉંડારા થતા ગુડારા તાણો તો કોઈ ભુવા સાસર પડતા નહીં બાપ પેલા પસારશે તમારી પાઘડીઓ પછી પીશે તમારા લોહી પછી લોદો લોદો ભટકશે તમારી માટીઓ પર જેના કુળની માલિપા મારી ભાડલાની ગેલ જેવો ધણી બેઠો હોય ને અને બટા કદાચ તારી ભાડલાના સાસર આવે જો હું ના નો કરું ને એ તો મને ભાડલાની ગેલ ને ખોટ લાગી જાય ઓ मेरे जीवन सोड़ू केलवा तारी माथे बदलाए वाते वाते
જોઈજે જોઈજે મારી ઓશિયારા થવા દેતી ની દેતી કોઈ જાગતું મહાણિયું કોઈ જાગતું મહાણિયું મને ભાડલા વાળીને જાગતો વહાણ્યો અને તારા 5200 ભૂતાવર હોય ને કદાચ મને ભાડલાની મને ગેલ ને દેખાડો અને કદાચ તારા જાગતા મહણિયા હું ના નો કરું ને તો મને ભાડલા વાળીને મને ખોટ લાગી જાય ઓ લાગી જાય
હેલો હાલો મારા હસડો હાયો એ મારા રૂઠેલા રામ મનાવીએ જેને કરીએ હાથ પગની કરજો અરે મારી નેજારી મારી માં ખોડિયા ધરતીનો ભાલ દિલદાર મારો વીર સરમરિયો શું કીધું બાબા મત વગાડનારી મોરલી અરે રે ઓલા કંડીએ આવું ની કરોડો ના તો માર તારા મોરલિયું ના મલા મોરલી વાગતી નથી કેવું મોરલી વાગતું બાબે
હાલો મારા હસડો હાયો એ મારા રૂઠેલા રામને મનાવી અરે રે જન કર્યા હાથ પગની કર જોડું માતાજી ભગવતી મારી વડી આદિયા શક્તિ બોલી કરતા બટા શું હોશિયારો બની ગયો છે હરપાલદેવ ભગવાના હોય કહેવા મને કે બા મારું દુનિયામાં કોઈ નથી અને મારી વડી આદિયા શક્તિ બોલી યાર આ તારી રાવત નામની જે ઘોડી રહીને લઈ લે બટા અને આદિયા શક્તિ કદાચ તેહરિયો સિંહ પલાળો અને એક રાતની માલિક પર કદાચ જો 2400 ઝાલા વારનો કદાચ લાડલો નો બનાવ ને તો મને વડી આદિયા શક્તિને ખોટ લાગી જાય કમીનો પરવા દઉં અને કદાચ આવડા મારા ભોરડા ભરવા અને એની માલિક પર કદાચ બટા કોઈ દુખિયા હોય અને બટા કદાચ જગતની માલિક પર મારું ભોરડાનો 6 મહિનાનો દીકરો કદાચ બધેમાં વહી જાય અને કદાચ મારી વસ્તી માથે કોઈ પૂરી આય કે કરે બટા આ જો આય ખુદા નોટો નો ખેંચી લઉં તો મને મસોલે ખોટ લાગી જાય મારો મથોનો આગેવાન મારો પુણ્યો રબારી રમતો હોય કારણ દુનિયામાં જેને કેન્સર જેવા રોગ હોય અને જેનું જગત ના પાડી દે
કદાચ મારા પુનિયા રબારી પાસે આવી જાય ને બધા તારા કેન્સર જેવા રોગો તો પીને આયલો ન જાવ ને તો દુનિયાની માલિક પર આજ મને મસોના આગેવાન મને પુનિયા મામાનો ઓળખે કોણ બાપ આને મારો પુનિયો રબારી રખતો ત્યાં શું કીધું બાપ અરે રોમા ઝુમા ક્યાં રવિયા ક્યાં છે તમારા ધામ રોમા ઝુમા ક્યાં રવિયા બાબા ક્યાં છે તમારા ભરૂડા ભરવાનું મોગેરું માવતર તો મારી બસો અને મારો પુનિયો રબારી છે એટલે મારો પુનિયો રબારી આવે છે બધા નંબર મામાને માનતો બે જુદા કને બધા હા મામાને માનતો એટલે કીધું બાકી ફરાણે નથી હા અને બે તાલીનો સહકાર દેવો ત્યારે શું કીધું બાપ અરે વાળ મામા વેલા તું તાર 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 મારી બેટી અમારે આવતી તારીખ 25 રુદ્ર સોસાયટીમાં માતાજી ભગવતી મારી મહાકાળી ખોડિયાલ માતાજીનો નવરંગો માંડવો છે એટલે અમારે ભાઈનું જાહેર આમંત્રણ છે એટલે બધા માતાજીના ભુવા અને ભક્તો અને ભાઈઓ તથા બહેનો બધા માતાજીનો પ્રસાદ લેવા અને માંડવાની માલી ફરતે રૂજાજો.
હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે મારો લાખ ઘોડા લિયાની ગમસાણું રે ઘણો કાલો મોભી આયલો પરણવારે મરી ગઈ પવાલા રાજની દેવી મરી પવાલી મરી રાણી પગડલા રાજની મરી પવાલા રાજની દેવી ભલાભાઈ આપણે કારા માથાના માંડવી છે ધર્મને નો ઓળખ અને હું તો સદાયના માટે કહું છું જેથી આપણા માથે સંકટ હોય વહમી વેળા હોય જેથી દુઃખ હોય ને તેથી જગતમાં આવું ન પડાય જગત તો છે ને આપણા પાસે રોય આનો વાત સાંભળી લે પાછા એવડા એ વ્યક્તિની ધણી પાછા બીજી શેરીમાં જઈને રાત વાત કરતા હોય પણ મંત્રી લાગે ફતેહ રાજા માતાજી પાવાની દેવીના પડદે વાત કરે તેથી પાવાની દેવી મારી કારકા એટલું બોલે ફતાય માંગી લે તું માંગી પાવાની દેવી કારુણી આપી દઉં તેથી ફતેહ રાજા એટલું કીધું ગાયબા તારી દયાથી માયા ધન દોલત આજ મારે સાપા જેવું નાચ છે પણ કદાચ મારી વાત મારી કડુકાવાની દેવી તારા મને આપું હોય તો મને એકવાર મન સન્મુખ દર્શન દે લે મારી કડુકાવાની દેવી મારી કાકા તારે જો મને આપવું હોય ને તો મને એક વચન આપને મારી કડુકાવાની કાકા મારા બાપની ભજેલી આજ એકવાર મને સન્મુખ મને દર્શન આપો તો મારી આ જીવન સની મારી પાવન થઈ જાય દુનિયામાં તેથી મારી ગઢ પાવાની તારકા બોલે ફતેહ રહેવા દે કોઈ ભુવા કોઈ ભરાડી કોઈ ભગત મને ઓળખવું નથી મને કારુણીને ઓળખવાનું નથી પણ જે વાત કરું છું ને બરાબર છે અને તેથી ફતેહ રાજા બહુ હટ કરે તેથી મારી પાવાની દેવી તારકા એટલું બોલે જ્યાં ફતેહ એક દી સમય આવશે કારુણીને મને ઓળખી લેજે હું સન્મુખ તને દર્શન દેવા આવી છું કોઈ બાવન પાનામાં કોઈ દુબળું પાણી હોય અને જો દુબળું પાણી જોઈને કારથી નીકળી જાવ ને તો મને ગઢ પાવાની મને કારુણીને ખોટ લાગી જાય ખાવાની હતી મારી કારુણી પતિ તારીખે આવડી આ વસ્તીનો મુઠ્ઠી કડુકો ખાવા આવું છું અને બનાવી જગ્યા માથે બોલતો પાવો બનાવું અને જો બોલતો પાવો જો હુડો થવા દઉં તો મને ગઢ પાવાની મને કારખાને ખોટ લાગી જાય ઓ
માયા ધન દોલત હોય તેની તો હવ આવકારો દી એ હારાને તો હવ બોલાવે પણ વાલાભાઈ જેથી જાતે ખોડવા દાડો ન હોય એમની માલિક પર હારું વસ્ત્ર ન હોય તેથી આપણા પોતાના હોય ને એ કહીએ વયોજા આ તો મારા દુઃખના સગાની મારો ભાગન માળાનો બેડું મારી માં સાજા ભાઈઓ હોય પણ ભાઈઓની માલિક પર ભાવ ન હોય તો ભાઈઓ શું કામ ગમે તેટલું હગું હોય પણ હગામાં હગું એટલું હોય તો હગું શું કામ કારણ જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને વાત કરતા હતા ભાઈ ઠાકરભાઈ સમય જાજો નથી થયો પણ 5-7 વર્ષ પહેલા મારે થોડે દાંત ખાવો નતો ભાઈ એ દાંત ખોલવો જાણો નતો સમય હોય ને ભાઈ કોઈ આશરો નો દે કોઈ આવકારો નો દે પણ જાજા જહના તો મારા દાદા નાજાની દેવી મારા દાદા મેપાની દેવી આ જગ્યા માથે ખોડિયા આપણા મારાના ધર્મ જુદા છે પણ ધર્મ તો એક જ છે ભાઈ જાજો સમય નહીં ખાલી મહિનો થયો છે ગઈ 18 તારીખે અમારે વાલાભાઈના ભાઈનું હૃદયનું ઓપરેશન કર્યું છે અમદાવાદની બજારની માલિક પર આવડા વાલાભાઈ અમારે રવિભાઈ આખરી માલિક પરથી દર આહુડા પડતા હતા કારણ આજ મારી દેવી રૂઠી ગઈ મારી દેવી રૂઠી ગઈ વાલીએ કોઈ દી તારા પાસે માયા ધન દોલત આનંદ તારા પાસે નથી રોયો પણ કદાચ જો મારા ભાગને કદાચ મારી ખોડિયાર જેવો ધણી હોય ને રાખી દે મારા ભાઈની યા કુટિયાની રાખી દે ના બા ડોક્ટરે તો એવું કહી દીધું હતું તો ભાઈ હવે આ જીવ છે ને અને તેથી ઓળતો તો મારા દાદા મેપાની ખોડિયાલ માથે દિયો વસને મળી આજ મારી રામ લખમણની જોડ્યું તૂટવા દેતી મારી રામ લખમણની ત્યાં જોડ્યું તૂટવા દેતી મારી ખોડિયા શું ઓળતો કરે તારા ડોક્ટરે ના પાડી દીધી છે તારા દેશના ડોક્ટરે ના પાડી છે પણ દાદા મેપાની ખોડિયાલે ક્યાં ના પાડી છે પણ બતા કદાચ મારી ખોડિયાલ ના હોય અને હળવદની જગ્યા માથે આવડા મારી વસ્તી પડી છે ને અને મારી વસ્તી જો ફૂલડું કરવામાં દઉં
અને કદાચ બટા તારા ડોક્ટરના જો નિદાન ખોટા કરી દઉં પણ કદાચ જમના કેળા આવ્યા હોય ને અને જો પાછા ન પાડી દઉં ને તો મને મેપા બાપાની ભજની મને ખોજ્યા ને ખોજ કે કોઈ વેગડું જહાજ આવે અને મંદરીએ વેગડું જહાજ લઈ જાય કદાચ જો હિરની દોરી જો તૂટવા દઉં મારી વસ્તીનું જો નાવું ડૂબવા દઉં ને તો મને દરિયાની રેલમાં સીધુડીને ખોજ લાગી જાય લાગી જાય મારો ઘડી દો ઘડીનો હે મહેમાન મારા ઘડી દો ઘડીના મનમાં મને વડિયા દિયા સસને
ઝોપડાની માલી પર બધા સુખિયા ન હોય કોક દુખિયા હોય. દુબળા હોય ને ભાઈઓની નજરમાં ન હોય, હગાની નજરમાં ન હોય, પણ મારી વડી આદિયા શક્તિના નજરમાં હોય. બેટા, કોઈ મારી વસ્તી દુબળી હોય અને જો દુબળા જોઈને જો કદાચ વેગળી જાવ અને જો મારા પાયખું વિનાના પહોળા સટબટા અને મારા પાયખુંમાં લઈ અને કદાચ આવડા મારા નોઆવડા મતની માલિક પર જો જૂઠો અક્ષર માંડું ને તો મને વડી આદિયા શક્તિને ખોટ લાગી જાય. કરિયા ગોડાની જીવી મારી માવડી આદિયા સુજી ભાઈ આવડું દીખડિયા ગામ અને દીખડિયા ગામની માલિક પર હજી હયાતમાં ટોડો છે અને અત્યારે કરજુટની માલિક પર ભલાભાઈ ટોડાની માલિક પર કદાચ ટાટની મેલી ગયો ને અને જો હાકર નો બનાવી દે તો તમારી હાકરિયા ટોડાની મારી વડી આદિયા શક્તિ નો કહેવાય. મારી વસ્તી ઓશિર વાહુનું પડે અને બટાયો આહુનો હિસાબ લેવા નો જાવ ને એ જો તમને નજરી મને ખોડિયાલ ને ખોટ લાગ્યા ખોડિયાલ હારે સુરતા રાખે અને બટા જો સાઈના ભુવારી જો કંકુનો નો દઉં ને તો મને માં ખોડિયાલ ને ખોટ લાગી જાય.
ચાલ્યું ઓલા ગોળીએ વરે તેથી બે તેથી હાયલો તેથી રણ મેદાને એકલો કા મરવાન કા મારી નાખવા પીછના દેતો મારા વીરા તેથી લગા બટા દુનિયાની માલિક પર મને હીરા બાપાને હાથ કરે અને કોઈ મારી નિયારી હોય કદાચ જો નિયારી ના આહુડે નો આઉને એ તો મને હીરા બાપાને મને ખોટ લાગી જાય ઓ લાગી જાય કોઈ દુખિયા મત દેખાડો અરે રે મારો પાગલ મારા નો દેખો Yo.